ભરૂચના આમોદમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। આમોદ પુરસા ગામને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાતા જ કાકડિયા સહિતના ગામોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। માર્ગ પર ઘૂંટણસમા પાણી ફરી વળતાની સાથે જ લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। વર્ષો જૂની સમસ્યાનો અંત લાવવા માટે ગ્રામજનો સતત માંગ કરી રહ્યા છે, પરંતુ ગ્રામજનોની માંગણી ક્યારેય સંતોષવામાં નથી આવી। વર્ષો જૂના આ પ્રશ્નો હજી ઠેર ને ઠેર જોવા મળી રહ્યા છે। નેતાઓ બદલાઈ જાય છે, પરંતુ આ જે પ્રશ્ન છે ગ્રામજનોનું તે નથી બદલાતું અને તેમની સમસ્યા છે તે હંમેશાની જેમ ચોમાસામાં આવીને એમના સમક્ષ ઊભી રહી જાય છે। ગઈ રાત્રે ભારે વરસાદ વરસ્યો અને ત્યારબાદ આમોદ પાસે જે પુરસા ગામ આવેલું છે, આ પુરસા ગામની સમસ્યા છે। તમે જોઈ શકો છો કે આ પુરસાથી આમોદને જોડતો માર્ગ છે અને જે માર્ગ ઉપર હાલ પાણી ભરાઈ ગયા છે, જેને લઈને આ પુરસાથી આવતા જે પણ અહીંયાના જે ગ્રામજનો છે તે ગ્રામજનોને અહીંયા આમોદ આવવા માટે પાણીમાંથી મુસાફરી કરવી પડે છે। આ વર્ષો જૂની સમસ્યા છે, જેનો અત્યારે પણ અંત નથી આવ્યો, પરંતુ અહીંયાની આ વિસ્તારની જે જનતા છે એ જનતા વારે ઘડીએ જ્યારે ચોમાસું આવે છે ત્યારે આ સમસ્યાનો સામનો કરે છે, પરંતુ આ સમસ્યાનો હલ ક્યારે આવશે તેવી માંગ ઉઠી છે। રફીક મલેક, સંદેશ ન્યૂઝ, જંબુસર।